ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સિકલ સેલની ચર્ચામાં આજે મિત્રો વર્ષા ઋતુ ચાલુ થઈ ગઈ છે. વરસાદનો વાતાવરણ બરાબર જામી રહ્યું છે. ઘણી જગ્યાએ ઘણા બધા વરસાદ આપણે જોઈ રહ્યા છે. પુષ્કળ વરસાદ પડી રહ્યો છે. આ વર્ષા ઋતુની અંદર ખાસ કરીને જે સિકલ સેલ ડિસીઝવાળા મિત્રો છે એમને મારી એક વિનંતી એ કે વરસાદની સિઝનમાં ખાસ તો પાણીજન્ય રોગો ઘણા બધા થાય છે. પાણીજન્ય રોગો મતલબ કે પાણીને લીધે થતા રોગો એની અંદર છે મલેરિયા છે, ડેન્ગ્યુ છે, હેપેટાઇટિસ છે, ડાયરિયા છે, ઘણા બધા એવા જે પાણીજન્ય રોગો છે તે થાય છે. એ રૂટીનલી થાય છે, બરાબર છે. ફૂડ પોઈઝનિંગ પણ થાય છે. તો મિત્રો એની માટે આપણે આને પાણીજન્ય રોગોથી કેમ બચવું જોઈએ? કે જ્યારે તમને ડાયરિયા થાય અથવા તો હેપેટાઇટિસ થાય કે કશું બી થાય તો તમારી જે સિકલ સેલ ડિસીઝવાળા મિત્રો છે એમને ક્રાઇસિસ થવાની શક્યતાઓ ઘણી બધી વધી જાય છે. મલેરિયા અને સિકલ સેલને એકબીજાના પૂરક છે. એ બધાના ખ્યાલ છે કે સિકલ સેલનું ઉદ્ભવ જ મલેરિયાને લીધે થયું છે. વર્ષો જે ઓથેન્ટિક પુરાવા પ્રમાણે કે ભાઈ મલેરિયાથી બચવા માટે જ જે આપણા શરીરની અંદર જે જેનેટિક મ્યુટેશન થયું એ આપણે સિકલ સેલ ડિસીઝ તરીકે ઓળખાય છે. એની લાંબી ચર્ચા આપણે નથી કરતા, પરંતુ સિકલ સેલ અને મલેરિયા એકબીજાના પૂરક છે. મલેરિયા થાય છે, ડેન્ગ્યુ થાય છે, આ બધી જીવલેણ સાબિત થઈ શકે છે જો સિકલ સેલ ડિસીઝવાળાને થાય તો. એની કાળજી લેવી પડે. એટલા માટે જ ખાસ કરીને આ વર્ષા ઋતુમાં જે લોકો સિકલ સેલ ડિસીઝથી પીડિત છે એ લોકોને ખાસ વિનંતી કે પાણી વ્યવસ્થિત પીએ, વધારે પડતા વરસાદમાં ના જાય, છત્રીનો ઉપયોગ કરે, ગરમ કપડાં પહેરે, રેઇનકોટ પહેરે અને ખાસ પોતાની જો બહાર નીકળે જ્યારે વધારે મચ્છર હોય એવું હોય તો જે મોસ્કિટો રેપેલન્ટ છે જેવી કે ઓડોમોસ એ બધું લગાડીને નીકળે, જેથી મચ્છર ના કરડે. મચ્છર કરવાથી આપણને મલેરિયા થઈ શકે, ડેન્ગ્યુ થઈ શકે અને પછી એ ફેટલ થાય, ક્રાઇસિસ થાય અને બીજા ઘણા બધા કોમ્પ્લિકેશન થઈ રહ્યા છે. અને આપણે જોઈ રહ્યા છીએ કે ચોમાસાના ઋતુમાં ઘણા બધા સિકલ સેલ ડિસીઝવાળા મિત્રોને આ બધી તકલીફો થાય. બહારનું ખાવાનું ખાઈ લઈએ છીએ તો ડાયરિયા થવાની શક્યતા રહી જાય છે. તો બને ત્યાં સુધી આપણે એ બધું ટાળીએ. આપણને ખબર છે કે આપણને શું તકલીફો છે તો એની વિશે આપણે અત્યારથી સજાગ રહીએ. આપણા આજુબાજુ પાણી ના ભરાય એની કાળજી રાખીએ, જેથી કરીને ડેન્ગ્યુ જેવી બીમારી ના થાય, મલેરિયા પણ ના થાય. અને ઘરની અંદર મોસ્કિટો નેટ વાપરીએ અથવા મોસ્કિટો નેટમાં ઊંઘીએ, જેથી કરીને મલેરિયા ના થાય. અને ખાસ કરીને બહારનું ખાવાનું ટાળીએ, કેમ કે જો તમને ફૂડ પોઈઝનિંગ કે ડાયરિયા એવું થશે તો શરીરમાં પાણી ઓછું થશે તો તરત ક્રાઇસિસ થવાની શક્યતા રહેશે. એટલે જ અને વધારે પડતા પાણીમાં જશો 2-3 કલાક. એવું નથી કહેતું કે વરસાદમાં ના જવું જોઈએ, વરસાદમાં જાઓ વાંધો નહીં, પણ વધારે પડતું 2-3 કલાક કે એનાથી વધારે સમય એ પાણીમાં ગાળો નહીં. બને ત્યાં સુધી છત્રીનો ઉપયોગ કરો. થોડું મજા લો, કોઈ ના નહીં કહેતું તમને, પણ એની પણ એક લિમિટ હોય દરેકની. તો તમને દરેકને એક વિનંતી છે કે આ